આજે મંથરાના સંગથી કઈ કઈની બુદ્ધિ પણ બગડી છે અને પછી મંથરાએ શીખવ્યું કે હવે તમે કોપ ભવનમાં પ્રવેશ કરો અને આજ દિવસ સુધી અવધની અંદર કોપ ભવનના દરવાજા ખુલ્યા નતા, પણ આજે મંથરાના કહેવાથી કઈ કઈ છે કોપ ભવનમાં જવા તૈયાર થયા. કઈ કઈ આ મંથરાએ કીધું કે આ તમારા શણગાર બધા ઉતારી નાખો, ને સુહાગણ સ્ત્રી છે પણ શણગાર બધા ઉતારી ફાટલ તૂટેલ મેલા મલિન વસ્ત્રો પહેરો, પવિત્ર વસ્ત્ર ઉતારી દો. જો કુસંગીનો સંગ થાય તો આપણી પવિત્રતા શુદ્ધપણો છોડાવીને મલિન કરી નાખ્યો. સુહાગણના શણગાર ઉતરાવી વિધવા જેવી હાલત કરી અને કઈ કઈને કોપ ભવનની અંદર મૂકી અને કઈ કઈ ત્યાં કને કોપ ભવનમાં આવીને જમીન પર ઢળીને સૂતી છે. આ બાજુ મહારાજા દશરથ દોડતા દોડતા કઈ કઈને સમાચાર આપવા માટે કઈ કઈના મહેલ તરફ જાય, પણ આજે પગથિયા ના પાડતો હોય કે હે રાજન, હજી સમય છે, હજી તમે પાછા વળી જાઓ. તમે અત્યારે હસતા હસતા જાઓ છો પણ તમે રડતા રડતા પણ પાછા નહીં આવી શકો. પણ મહારાજા દશરથ પણ સમજી શક્યા નહીં. ગયા છે કઈ કઈના ભવનમાં અને જઈને જોયું તો મંથરા હતી. કઈ કઈ તો હતા નહીં. પૂછ્યું ક્યાં રાણી? તો એ કે કોપ ભવનમાં ગયા છે. કોપ ભવન સુની સંકુચેવું રાયું, ભય બસ ડગહુ પરઈ ન પાવો. જ્યાં કોપ ભવનનું નામ સાંભળ્યું ને રાજા ધ્રુજી ઉઠ્યા. કોપ ભવનમાં રાણીએ પ્રવેશ કર્યો. રાજાના ડાબા અંગ ફરકવા લાગ્યા. હજી જો રાજા દશરથ પાછા વળી જાય ને તો બાજી સુધરી શકે એમ છે, પણ એ કઈ કઈની ચિંતા કરતા કરતા કોપ ભવનમાં પ્રવેશ કર્યો ને જ્યાં જઈને જોયું તો વેર વિખેર થયેલી કઈ કઈ ધરતી પર ઢળી પડી છે. દોડતા બાજુમાં આવીને એના માથા પર હાથ મૂક્યો અને જ્યાં હાથ માથામાં આવ્યો ને કઈ કઈના હાથ પકડી અને એવો આમ ઝોકો માર્યો, હર્ષેલો માર્યો. એ તો રાજા દશરથ હતા, બીજા હોતો તો ખભેથી હાથ ઉતરી જાય એવો આમ ધક્કો માર્યો. અને ત્યારે રાજા દશરથ કહેવા લાગ્યા કે દેવી, આજે કોપ ભવનની અંદર શા માટે એવું શું થઈ ગયું? હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તારા મનમાં જે હોય તું કે, તું જેમ કહીશ ને એમ કરવા માટે હું તૈયાર છું. હું તારો વેચાણ છું. શું કહે છે? હું તારો વેચાણ છું. અને સંતો બધા મનમાં વિચાર કરે, કલ્પના તો કરો, એક દશરથ જેવો મહારાજા એક સ્ત્રીમાં આસક્ત થઈને એમ કહે છે કે હું તારો વેચાણ છું. હા, ભગવાન રામને એમ કે હે રામ, હું તારો વેચાણ છું, તો આ સંતો ભક્તો રાજી થાય. પણ એક દશરથ જેવા મહારાજા એક સ્ત્રીમાં વસીભૂત થઈને કહે કે હું તારો વેચાણ છું. બે હાથ જોડીને વિનવે કે દેવી તમારી જે કઈ ઈચ્છા હોય કહો, રાત્રિ વ્યતીત થાય છે. અને એ સમયે કઈ કઈ કે તમે તો માત્ર બોલી જાણો છો પણ લેવા દેવામાં કઈ સમજતા નથી. એટલે રાજાને એમ કે આને કંઈક માંગવું હશે. એટલે કીધું કે હું રઘુવંશીય રાજા દશરથ તને વચન આપું છું કે તું જે માંગીશ ને એ હું તને આપીશ, માટે તું માંગ. પણ કઈ કઈ કે માંગવાનું કયો છો? પેલાના બે વરદાન બાકી પડ્યા, એ હજી ક્યાં દીધા છે એમ. અરે પણ હું કહું છું ને તું માંગ. તો કે ના, એમ નહીં, તમે મને વચન આપો કે હું જે માંગુ એ આપીશ. ત્યારે રાજા કે પણ મેં તને વચન તો આપ્યું. જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો જો કછું કહું કપટ કરી તોહી, ભામીની રામ શપથ સન મોહી. હું મારા પુત્ર રામના સોગંદ ખાઈને કહું છું કે હે કઈ કઈ, તું જે માંગીશ ને એ હું તને આપીશ. કેના સોગંદ ખાધા? પ્રભુ રામના, ભગવાનના સોગંદ ખાધા. લ્યો, એક સ્ત્રીમાં વસીભૂત થઈને. આપણા શાસ્ત્રકારો કહે છે ક્યારેય પણ માતા, પિતા, ગુરુ અને ભગવાન આ ચારના સોગંદ આપણી સત્યતા સિદ્ધ કરવા પણ ખાવા જોઈએ નહીં. ના પાડી છે, છતાંય પણ આજે રાજા દશરથે રામના સોગંદ ખાધા. અને પછી કઈ કઈએ કીધું કે જો તમારે મને આપવું હોય તો મારા બે વરદાન બાકી છે, એ આપો. રાજા દશરથ કે માંગો. અને પેલું વરદાન માંગતા કહે છે કે રામને બદલે મારો ભરત અયોધ્યાની રાજગાદી પર બેસે. રાજા દશરથે કીધું કાંઈ વાંધો નહીં, મને તો જેટલા રામ વાલા છે એટલો જ ભરત વાલો છે.
અને રામ પણ બચારા દુખી થતા હતા કે ત્રણેય ભાઈને છોડીને હું એકલો જ રાજા થાઉં. એના મનમાં નતું ગોઠતું. અને રામ પણ ભરતને ખૂબ પ્રેમ કરે છે. રામને સમાચાર મળશે ને તો એ પણ રાજી થશે. એટલે વિચાર કરો તમે, રામ ઉપર એના પિતાને કેટલો ભરોસો છે, વિશ્વાસ છે કે એને રાજગાદી આપવાનું વચન આપી દીધું, જાહેરાત થઈ ગઈ. તેમ છતાંય એને પૂછ્યા વિના એ નિર્ણય ફેરવાય છેર્યો તો રાજા દશરથને વિશ્વાસ છે કે રામને દુઃખ નહીં થાય, રાજી થશે. આવું બને અત્યારે? લાગે શક્ય તમને? એટલો એને વિશ્વાસ હતો ને એવું રામનું જીવન હતું. પછી કીધું કે હવે બીજું વરદાન માંગો. ત્યારે કહે છે કે આવતીકાલથી રામ વલકલ વસ્ત્ર પહેરી અને 14 વર્ષને માટે વનમાં જાય. અને ભગવાન રામનો 14 વર્ષનો વનવાસ સાંભળતાની સાથે જ રાજા દશરથ ઉપર જાણે કે વીજળી પડી હોય ને એમ ધક કરતા એ પૃથ્વી પર ઢળી પડ્યા છે, મૂર્છિત થઈ ગયા. ઘણીવાર પછી જ્યારે શુદ્ધ થયા, સભાન થયા, ત્યારે બોલ્યા છે, અરે રાણી, મારા રામે એવું તારું શું બગાડ્યું કે તું રામને આજે વનમાં મૂકવા તૈયાર થઈ? અરે રામ તો એવા નિર્દોષ છે કે પોતાના શત્રુનું પણ ક્યારે ભૂંડું નથી ઈચ્છતા. અને રામ જેટલો કૌશલ્યાને પ્રેમ કરે એના થકી તને વધારે પ્રેમ કરે છે. અને તું આજે રામને વગર વાંકે વનમાં મૂકવા તૈયાર થઈ. માટે ઈ વચન નહીં, બીજું કંઈક માંગી લે. પણ કઈ કે ના, મારે તો એ જ ખપે હો. મને ખબર પડી કે મને અંધારામાં રાખીને તમે કૌશલ્યાને રામ સાથે મળીને ષડયંત્ર કર્યું અને મને અને ભરતને તમે વનમાં કાઢવાનો પ્લાન કર્યો તો ને, આ એના કડવા ફળ છે હો. રાજા દશરથ સમજાવે કે રાણી, ઇતિહાસ તને ધિકાર છે, માટે તું આ બીજું કંઈક માંગ. પણ રાણી એકની બે ન થઈ. કઈ કહે છે કે તમે વચનથી ફરી શકો, પણ હું રઘુવંશની રાણી છું, હું વચન થકી ફરી ન શકું. માટે જે માંગ્યું ત્રેવડ હોય તો ઈ દ્યો, નકર એકે વરદાન મારે ખપતું નથી. ને એ વખતે રાજા મનમાં વિચારે છે કે ઓહો, જુઓ તો ખરા, આજે એક સ્ત્રીમાં આસક્ત થવાની મારી હાલત, આટલો પ્રેમ જો મેં રામમાં કર્યો હત ને તો આજે મારે આવું દુખી થવાનો વારો ના આવત. દશરથ રાજા ખૂબ રુદન કરે છે. રડતા રડતા ધીરે ધીરે રાત્રિ પસાર થઈ. આજ દિવસ સુધી ક્યારે દશરથ રાજા રડ્યા નથી. અને આજે રડવાનો કોઈ પાર નથી હો. કોણ? ભગવાનના પિતા હોવા છતાંય એને રડવું પડ્યું છે.